વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેમનું શોધાય, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ કેવી રીતે શોધી શકાય વગેરે બાબતો જોઈ લીધી. હવે આપણે ગાઉસના નિયમના ઉપયોગો આધારિત કોન્સેપ્ટ કેવી રીતે ઉપયોગ જેડબલઈ નીટ અને ગુજકેટમાં એના પ્રોબ્લેમ પૂછાતા હોય છે એ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો હવે આપણે જોઈશું ગાઉસના નિયમના જે ઉપયોગો છે એના આધારિત પ્રોબ્લેમ અને એના કોન્સેપ્ટ. તો આપણે પહેલા શરૂઆત કરીએ જેડબલઈ નીટ અને ગુજકેટ માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો જો અહીંયા પહેલો ઉપયોગ ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 1. હવે તમને આના જે ફોર્મ્યુલા છે ને ખબર છે કે કોઈ અતિ લાંબો તાર હોય, અતિ લાંબો તાર, વિદ્યુત ભારિત અતિ લાંબા તાર વડે આર અંતરે આવેલા કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, અથવા તો વિદ્યુત ભારિત અતિ લાંબો તાર છે એના પર રેખીય ઘનતા લેમડા છે. વિદ્યુત ભારિત અતિ લાંબા તાર પરની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે અને એના વડે આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ ઉપયોગની અંદર આપણે સાબિત કરી દીધું છે. આનું તમારે ડિટેલમાં સાબિતી જોવી હોય તો અંદર મેં યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે. આ ચેપ્ટરમાં થિયરી આધારિત કોન્સેપ્ટ પણ મૂકેલા છે, સાબિતી પણ મૂકેલી છે, તો એ તમે જોઈ શકો છો. આપણે અત્યારે ડાયરેક્ટ લખી દઈએ છીએ કે લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબા તાર વડે તેનાથી આર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમડા અપન આર, 2k લેમડા અપન આર આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. અથવા બીજી રીતે લખવું હોય તો k ની કિંમત મૂકી દો તો આવું થશે, લેમડા અપન 2 પાઈ એપ્સિલોન 0 આર. સદિશ સ્વરૂપે લખવું હોય, આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખ્યું. હવે સદિશ સ્વરૂપે લખવું હોય, આને સદિશ સ્વરૂપે તો વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 2k લેમડા અપન આર ઇન્ટુ n કેપ. અથવા તો આ સૂત્ર તમને બે માંથી જે યાદ રહે, લેમડા અપન 2 પાઈ એપ્સિલોન 0 આર ઇન્ટુ n કેપ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા n કેપ એટલે શું? વિદ્યુત ક્ષેત્ર અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર 12 તરફ હોય. જો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ 12ની તરફ હોય, આટલા મૂલ્યનું હોય અને દિશા આ તરફ હોય. હવે અત્યારે જો તમે અત્યારની પરિસ્થિતિમાં y અક્ષની દિશામાં છે, ધન y અક્ષની દિશામાં હોય તો અહીંયા જે કેપ લખાય. હવે તાર ઊભો મૂક્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ હોય, તો મતલબ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાંનો એકમ સદિશ અહીંયા લખી શકાય. બીજું, વિદ્યુત ભાર ધન છે તો વિદ્યુત ક્ષેત્ર ધન આવે, પણ ઋણ હોય તો ક્ષેત્ર અંદર તરફ આવે એટલે ઋણ આવે. હવે આના આધારિત આપણે કોન્સેપ્ટ આપણે જોવાના છે કે કેવા પ્રકારના પ્રશ્નો અને કેવી રીતે આને સોલ્વ કરી શકાય. તો પહેલો કોન્સેપ્ટ છે નંબર 1. આ એક અતિ લાંબો વિદ્યુત ભારિત તાર છે, અતિ લાંબો વિદ્યુત ભારિત તાર. લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો તાર છે. હવે એનાથી આર અંતરે મૂકેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું? ક્યુ પર લાગતું બળ. હવે આના પર લાગતું બળ કેટલું એ આપણે શોધવું છે. તો ક્યુ પર લાગતું બળ F બરાબર, તમને ખબર જ છે, F બરાબર Q ઇન્ટુ E. આના પર લાગતું બળ તો Q ઇન્ટુ E કેમ લખ્યો? કે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા કેટલા મૂલ્યનું હોય? જો આના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, આ ધન છે એટલે ક્ષેત્ર આમ 12 તરફ હોય. હવે એ આના પર આમ બળ લગાડે તો અતિ લાંબા રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતા અતિ લાંબા તાર વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એમાં તમે વિદ્યુતભાર મૂકો તેના પર લાગતું બળ Q ઇન્ટુ E. તો બસ હવે સિમ્પલ છે, Q અને E બરાબર 2k લેમડા અપન આર, 2k લેમડા અપન આર. તો આ રીતે તમે એનો જવાબ લાવી શકો. અને દિશા શોધવી હોય તો આ x દિશામાં એટલે I કેપ લખાય જો બળની દિશા લાવી હોય તો. ચલો બીજો કોન્સેપ્ટ આગળ જુઓ, નંબર 2. ધ્યાન આપજો.
આ લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો તાર છે. એનાથી આર ઊંચાઈએ અતિ લાંબો તાર સમક્ષિતિજ રહે એ રીતે મૂકેલો છે અને એનાથી આર ઊંચાઈએ કોઈ એમ દર અને ક્યુ વિદ્યુતભારિત કણ મૂકેલો છે. એમ દર અને ક્યુ વિદ્યુતભારિત કણ. જો આ કણ સંતુલનમાં રહેતો હોય, સંતુલન માટેની શરત, સંતુલન માટેની શરત લખો તો શું થાય? હવે તમે જાતે જ વિચારો. ચલો, સંતુલન મતલબ શું? આના પર આ સ્થિર રહેતો હશે. આટલી ઊંચાઈ વિદ્યુતભાર સ્થિર કેમ નો રહે? તો સ્થિર રહેવા માટેની શરત શું? એના પર લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે પરિણામી બળ 0 થઈ જાય. પરિણામી બળ 0 થાય તો આ સ્થિર રહી શકે. રકમ બરોબર સમજો. તમને રકમ આપી હશે, આકૃતિ નહીં. હું રકમ લખતો નથી એટલે આપણે ટાઈમ ના બગડે. લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક અતિ લાંબો તાર છે. એનાથી આર ઊંચાઈએ એમ દર અને ક્યુ વિદ્યુતભારિત કણ મૂકેલો છે. આ કણ સંતુલનમાં રહી શકે એ માટેની શરત શું? તો એનો મતલબ એવો થાય કે આના પર જેટલા બળ લાગતા હોય એ બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. પરિણામી બળ 0 એટલે એ સંતુલનમાં તો સ્થિર રહી શકે. તો આના પર કેટલા બળ લાગે? ચલો વિચારો, જાતે વિચારો. આ એમ દર ને ક્યુ વિદ્યુતભારિત કણ કેટલા બળ લાગતા હશે? તો એક બળ નીચે લાગે, કયું? ગુરુત્વાકર્ષી બળ, વજન બળ mg. બીજું બળ કયું લાગે? તો આના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના વડે લાગતું બળ એટલે QE. અહીંયા લખેલું જ છે. તો આના માટે સંતુલનની શરત, સંતુલન માટેની શરત અહીંયા લખી દઉં છું. શરત તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, mg બરાબર q into e. ચલો, mg એમને એમ, q અને e ની જગ્યાએ શું લખાય? તો લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર વડે r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2k લેમડા અપન r. તો જો આના પરથી કઈ કઈ બાબતો શોધી શકો? બાકીની રાશિ તમને જો આપેલી હોય તો એક લેમડા શોધી શકાય, તાર પરની રેખીય ઘનતા. પછી તારથી બિંદુનું અંતર, જ્યાં વિદ્યુતભાર સ્થિર રહેતો હોય એ બિંદુનું અંતર શોધી શકાય. એ કણ પરનો વિદ્યુતભાર શોધી શકાય અને કણનું દર શોધી શકાય. મતલબ 4 રાશિ તમે શોધી શકો. તો આ ગાઉસના નિયમના ઉપયોગ નંબર 1 નો કોન્સેપ્ટ નંબર, પહેલો કોન્સેપ્ટ છે એનો ભાગ 1 પૂરો કર્યો. હવે ભાગ 2 હું તમને પછી બતાવીશ બીજા વિડીયોમાં. તો પહેલો ભાગ બરોબર યાદ રાખો. આનો બીજો ભાગ પણ આપણે જોવાના છે. પહેલા ઉપયોગનો ભાગ નંબર 1 પૂરો કર્યો, ભાગ નંબર 2 આગળના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ પણ જરૂરથી કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો. તમારા પાસે જેટલા પણ ગ્રુપ હોય એની અંદર શેર કરશો, બીજા વિદ્યાર્થીઓને પણ મદદ મળશે. અને આ એક સેવાનું કામ છે. હું આટલા બધા વધારાના કોન્સેપ્ટ જે તમને અમુક જગ્યાએ મળશે નહીં એવા કોન્સેપ્ટ વિડીયોમાં બતાવું છું, એ પણ ફ્રીમાં. તો હું એક સારું કામ કરું છું. તમે પણ આગળ બીજા વિદ્યાર્થીઓને મોકલો, તમે પણ સારું કામ કરી શકો છો.